સુરત નેશનલ હાઈવે 48 પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બે ડ્રાઈવરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। સુરત નેશનલ હાઈવે 48 પર ટ્રિપલ અકસ્માતની ઘટનાથી ચકચાર મચી હતી। કોસંબાથી કીમ 4 રસ્તા વચ્ચે સિયાલસ પાટિયા પાસે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી। આગળ ચાલતા ટ્રકે એકાએક બ્રેક મારતા પાછળ અન્ય બે વાહનો અથડાયા હતા। ગેસ બોટલ ભરેલ ટ્રકની પાછળ આઈસર ટ્રક અથડાયું હતું, જ્યારે આઈસર ટ્રકની પાછળ અન્ય એક પિકઅપ ટેમ્પો અથડાયો હતો। આઈસર ટ્રક ચાલક તેમજ પિકઅપ ટ્રક ચાલક ગંભીર રીતે આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પિકઅપ ટેમ્પાનું કેબિન દબાઈ જતા ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયા હતા। રાહદારીઓએ ભારે જહેમત બાદ ટેમ્પો ચાલકને બહાર કાઢ્યા હતા। જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલક ટેમ્પોમાં કળશથી રડતી હાલતમાં દેખાયા હતા। 108 તેમજ પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની ઘટનાને પગલે થયેલો ટ્રાફિક હળવો કરાવ્યો હતો। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।